મોદી મોદીના નારા લાગી રહ્યા છે, એનું કારણ શું? પરિણામની કોઈ જરૂર જ નથી ભાઈ, આ તો ખાલી ટ્રેલર છે, આ પિક્ચર તો અભી બાકી છે. જ્યારે જસદણના મતદાનની પેટી ખુલશે ત્યારે કોંગ્રેસભાઈનો છકડો તૈયાર રાખે, કેમ કે એને રવાના થવાની તૈયારી છે હવે. અહીંયા આપ જુઓ તો અત્યારે જે પ્રકારે નેતાઓ અત્યારે આવવા માંડ્યા છે, ભરત બોગરા હોય તો ભરત બોગરા પણ અહીંયા આવ્યા છે અને એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ન મળ્યું એવું ઐતિહાસિક પરિણામ લોકોએ આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે આપ્યું છે. કોંગ્રેસે ખૂબ ગુબ્બારા ચલાવ્યા છે, પરંતુ આ વિસ્તારના લોકોએ અમારી ઉપર પૂરતો ભરોસો રાખ્યો છે, વિશ્વાસ રાખ્યો છે અને 21,000 કરતા વધારે મતોની લીડથી અમારા ઉમેદવાર ચૂંટાણા છે. ભરતભાઈ, એવું કહી શકાય કે આજે ચૂંટણી હતી એ ચહેરાની હતી ચૂંટણી? એવું નથી. આ ચૂંટણી એક કુંવરજીભાઈ બાવળિયાની ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટીની આખી સંગઠનની ટીમ કામ કરતી હતી. એટલે આ આખી ચૂંટણી આ બધાનો સરવાળો થઈને વિસ્તારના લોકોએ વિકાસ માટે આદરણીય મુખ્યમંત્રીએ આપેલા વચન અને એમને લીધેલું પગલું, ભારતીય જનતા પાર્ટીમાં કુંવરજીભાઈને કેબિનેટ મિનિસ્ટર બનાવવા, આ વિસ્તારમાં વિકાસ માટે એક નવો રાહ ચીંધો છે અને લોકોએ આવકાર્યો છે અને સ્વીકાર્યો છે. વિકાસના કયા કામો કરશો? અમે એક માસ્ટર પ્લાન બનાવ્યો છે આ વિસ્તારમાં, પીવાના પાણી માટે, સિંચાઈના પાણી માટે, રોડ રસ્તા માટે. સરકારના અલગ અલગ વિભાગમાં ઘણા બધા 28 જેટલા વિભાગના અલગ અલગ જે વર્ષો જૂના પ્રશ્નો હતા એના માટે અમે એક આખો માસ્ટર પ્લાન બનાવ્યો છે. ભરત બોગરા કુંવરજીભાઈની સાથે હનુમાનની જેમ કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરવાનું એ જ ભરત બોગરાનું કર્તવ્ય છે. જીત જસદણ વિછિયા વિસ્તારની જનતાની, કુંવરજીભાઈ બાવળિયાની, ભારતીય જનતા પાર્ટીની, ભરતભાઈ બોગરાની અને અમારા 40,000 થી વધારે કાર્યકર્તાઓની. આજે સેલિબ્રેશન કેવી રીતે કરવામાં આવશે? સભા કરવામાં આવશે? આજે અમે જસદણમાંથી મેઇન બજારમાંથી સરઘસ કાઢશું અને નવા બસ સ્ટેન્ડની સામે એક મોટી સભા કરશું. ત્યાં મુખ્યમંત્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌ નેતાઓ લગભગ 2 વાગે. જીત બાદ સૌથી પહેલું કામ કયું હશે જે કુંવરજીભાઈ બાવળિયા કરવાના છે? આ વિસ્તારમાં ગામો ગામ પીવાનું પાણી વ્યવસ્થિત રીતે મળે. તો આ છે ભરત બોગરા, એમની પણ વાત તમે સાંભળી. એમણે કહ્યું છે કે સેલિબ્રેશન માટે લગભગ એવી વાત એમણે જે છે એ વ્યક્ત કરી છે કે સીએમ લગભગ 2 વાગ્યા સુધી અહીંયા આવશે. ત્યારે ભરત બોગરા પણ અહીંયા છે, રાજુ ધ્રુવ પણ અહીંયા છે અને ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે, જે કાર્યકર્તાઓ છે, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા છે. આપ જુઓ તો અત્યારે નારેબાજી ફક્ત અને ફક્ત જે છે એ સમર્થનમાં લાગી રહી છે કે જે જીત છે એ જીતનું જશ્ન. હજુ પરિણામ આવવાનું બાકી છે, પરંતુ પરિણામ પહેલા જ આપ જુઓ તો જે જશ્ન છે એ જશ્ન અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે અને આ જે જશ્ન છે એ જશ્ન જે કોંગ્રેસનો ગઢ હતો જસદણ વિછિયા સીટ એ ભાજપ પોતાના તાબે કરશે એનું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9.